ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપણો ભાઈ સેમ ક્રિશ્ચિયન ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ વચન પર મનન કરીશું. ગીત શાસ્ત્રનું પુસ્તક તેનો 23મો અધ્યાય તેની 6ઠી કલમ. ત્યાં પ્રભુના વચનમાં લખ્યું છે, નિશ્ચય મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત ભલાઈ તથા દયા મારી સાથે આવશે અને હું સદાકાળ યહોવાના ઘરમાં રહીશ. આ વચન મને ઘણું પ્રિય વચન છે, કારણ કે આ વચનની અંદર પ્રભુ તેની ભલાઈઓને આપણા જીવનમાં પ્રગટ કરશે એ બાબતો લખવામાં આવી છે. એટલું જ નહીં, પરંતુ તેની ભલાઈઓ જોતા જોતા આપણે છેવટે ઈશ્વરના ઘરમાં પહોંચીશું, જ્યાં અનંતકાળ માટે આપણે તેમની સાથે રાજ કરીશું. ત્યારે વાલાઓ, આ ગીતશાસ્ત્રનો 23મો અધ્યાય એક બહુ જ સુંદર અધ્યાય છે, જેમાં ઈશ્વર એક પિતા તરીકે આપણી જરૂરિયાતો પૂરી પાડે છે, આપણને આશીર્વાદ આપે છે, આપણું ભલું કરે છે, આપણી કાળજી લે છે અને પૃથ્વી પરના જીવનમાં તેના પર વિશ્વાસ કરવા દ્વારા છેવટે તે આપણને અનંત જીવન આપે છે. ત્યારે વાલાઓ, આપણે આપણા સ્વર્ગીય પિતાને માન, મહિમા અને ગૌરવ આપતું આપણે જીવન જીવીએ. બાઇબલની અંદર જેટલા પણ ઈશ્વર ભક્તોએ આ પૃથ્વી પરના જીવનમાં રહીને ઈશ્વરની બીક રાખીને જીવન પસાર કર્યું, તેવા ઈશ્વર ભક્તો માટે તો પ્રભુએ ભલું કર્યું છે. બાઇબલમાં તમે યુસુફના જીવન વિશે જુઓ તો યુસુફ એક ઈશ્વર ભક્ત હતો. એના ભાઈઓએ ઈર્ષા અને અધિખાઈ કરીને એને નુકસાન કરવા ચાહ્યું, પરંતુ ઈશ્વરે તો તેને મિસ્ર દેશનો અધિપતિ બનાવ્યો. એક ગુલામ તરીકે તેણે દેશમાં જવું તો પડ્યું, પરંતુ ઈશ્વરની યોજનામાં તો તેના માટે ભલાઈ હતી કે પ્રભુ તેના માટે ભલું અને ઉત્તમ કરે. અને આપણે જાણીએ છીએ કે પરમેશ્વરે એક સમય આવતા એને એક મોટા હોદ્દા પર મૂક્યો, અને યુસુફે પોતે એ બાબતને એના ભાઈઓ આગળ કહી કે તમે તો મારું ભૂંડું કરવા ચાહ્યું, પરંતુ ઈશ્વરે તો મારું ભલું કર્યું છે. ભલાઓ, આજે જગતની અંદર કેટલાય એવા લોકો છે જેઓ ઈર્ષા અને અદેખાઈ હેઠળ આપણું ભૂંડું કરવા ચાહે છે. તેઓની ઈચ્છા નથી કે આપણે આપણા જીવનની અંદર સફળતા પ્રાપ્ત કરીએ, આપણે વૃદ્ધિ પામીએ, પરંતુ આપણા ઈશ્વર પિતાની ઈચ્છા એવી છે કે તે આપણું ભલું કરે. યર્મિયા 29:11 લખ્યું છે કે હું તમારા માટે શાંતિને લગતા ઈરાદા રાખું છું. ત્યારે આજે તમારા જીવનની અંદર જો કોઈ એવી પરિસ્થિતિઓ, કોઈ એવા તોફાનો, કોઈ એવા પ્રશ્નો કે કોઈ એવી પણ બાબતો હોય કે જેમાં તમે તમારા હૃદયથી વ્યાકુળ થઈ ગયા હોય, જેમાં તમે નાસીપાસ થઈ ગયા હોય, તો આજે હું પ્રભુનો સેવક આપને કહીશ કે તમે એ બધી બાબતોને ધ્યાનમાં ન લેતા એ બાબતને ધ્યાનમાં લો કે પ્રભુ તમારું ભલું કરવા માંગે છે. પ્રભુની દયા અને તેની ભલાઈ તમારી સાથે સદાકાળ રહેવા માંગે છે, અને તમે છેવટે પ્રભુના ઘરે અનંતકાળનું જીવન પામીને તેમની સાથે રહો, એ પ્રભુની હૃદયની ઈચ્છા છે. અને એટલા માટે તો ઈશ્વર પિતાએ પોતાના એકના એક દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જગતની અંદર મારે અને તમારે સારું મોકલી આપ્યા કે આપણે તેમના પર વિશ્વાસ કરીને ઈશ્વરના છોકરા થવાનો અધિકાર પ્રાપ્ત કરીએ, આપણે ઈશ્વરના સંતાનો કહેવાઈએ. ત્યારે ભલાઓ, એ ઈશ્વર એટલા માટે ભલું કરે છે કારણ કે આપણા ઈશ્વર ભલા છે, અને બાઇબલ કહે છે તેમની કૃપા સદાકાળની છે, અને એ ઈશ્વર એની કૃપા
હંમેશા તમારા પર બનાવેલી રાખે અને આજનું વચન તમારા હકમાં આ જીવન પર્યંત તમે પરમેશ્વરની ભલાઈ અને દયા જુઓ અને તમે અનંત જીવન પ્રાપ્ત કરો. પ્રભુ તમને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના અમારા પ્રેમાળ પિતા, કૃપાળુ અને દયાળુ ઈશ્વર પિતા, આજના દિવસને માટે તમારો આભાર. ઈસુ ખ્રિસ્તના નામમાં મારી પ્રાર્થના છે કે પ્રભુ તારા લોકો તમારી દયા અને તમારી ભલાઈને પોતાના જીવનમાં જુએ એવી તમે કૃપા થવા દો. અમારા જીવન થકી તમારા નામને માન અને મહિમા મળે. પ્રભુ ઈશ્વરના નામે આમેન. May God bless you. Have a blessed day. Shalom.